નિઝામપુરાના સેન્ટ્રલ અને અશોક એપાર્ટમેન્ટની બાઉન્ડ્રી વોલ તોડી પાડવાના મામલે સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું. કમ્પાઉન્ડ વોલ બનાવી આપવાની રજૂઆત. દબાણ શાખાની ટીમ શહેરના 4 દરવાજા વિસ્તારમાં ત્રાટકી ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવી 3 થી 4 જેટલા ટ્રકનો સામાન કબજે લીધો. સેવા સદનની ઢોર પાર્ટી ખંડેરા માર્કેટના ફ્રૂટ માર્કેટ પાછળ ત્રાટકી રસ્તે રખડતી સંખ્યાબંધ ગાયો ઝડપી પાડી. શહેરી વિસ્તારમાંથી લુપ્ત થતી ચકલીઓ બચાવવા વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરાશે. તારીખ 20મીના રોજ ચકલી બચાવોના જાગૃતિ કાર્યક્રમો યોજવા જરૂરી બન્યા. દિલ્હીના સૈયદ પાસાના ફિઝિકલ હેન્ડીકેપ નૃત્ય કલાકારોએ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં સંગીત નૃત્યનું પરફોર્મન્સ આપ્યું. શ્રોતાગણ આશ્ચર્ય પામ્યા. નમસ્કાર દર્શક મિત્રો, હું નેહા મેવાડા, ઈઝી ટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સેન્ટ્રલ પાર્ક અને અશોક પાર્ક એપાર્ટમેન્ટની કમ્પાઉન્ડ વોલ તોડી પાડવાના મામલે સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન કરી બાઉન્ડ્રી વોલ બનાવી આપવાની માંગણી કરી હતી. નિઝામપુરા વિસ્તારમાં અશોક પાર્ક તેમજ સેન્ટ્રલ પાર્ક એપાર્ટમેન્ટ આવેલ છે. આ બંને સોસાયટી અને દેવદીપ કોમર્શિયલ કોમ્પ્લેક્સ વચ્ચે સોસાયટીનો આંતરિક રસ્તો આવેલ છે. આ રસ્તાને તાજેતરમાં જ આરસીસીથી બનાવેલ છે, જેનું કામ હમણાં જ 11મી માર્ચ 2003માં પૂર્ણ થયું હતું. આ રસ્તાની સમાંતરે દેવદીપ કોમ્પ્લેક્સનો પાછળનો ભાગ આવેલો છે, જેના કારણે દેવદીપ કોમ્પ્લેક્સના સભ્યોએ કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમના આધાર વિના જ મનસ્વીપણે બળજબરીપૂર્વક આક્રમક રીતે બુલડોઝરની મદદથી બાઉન્ડ્રી વોલને નોંધપાત્ર હિસ્સો તોડી પાડતા અશોક પાર્ક તેમજ સેન્ટ્રલ એપાર્ટમેન્ટના રહીશો રોષે ભરાયા હતા અને આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. એકચ્યુઅલી દેવદીપ અને અશોક પાર્ક ની વચ્ચે અમે લોકોએ વોલ કરેલી છે. એ વોલ અમે લોકોએ ન્યુસન્સ માટે કરે છે, મતલબ ન્યુસન્સ બહુ થતું હતું એટલા માટે કરે છે, કોઈ ઝઘડા માટે નથી કરેલી અમે લોકોએ. બટ એ લોકોએ એમનું ઉગ્ર વાતાવરણ કરીને આ વોલને ગેરકાયદેસર રીતે ઘરે, મતલબ બપોર વચ્ચે કોઈ નહોતું ત્યારે બુલડોઝર લાવીને તોડી નાખેલી હતી. અને ન બોલવાના વર્ડ્સ એ લોકો બોલેલા છે. જે તે વચ્ચે જે કોર્પોરેટરને બધા આવી ગયા, એમને સમાધાન કરવાનું કીધું કે સમાધાન કરી લો. અમે કાયદેસર જ દિવાલ કરી હતી, પણ કાલે કોઈ દિવસે કોઈ જેન્ટ્સ નહોતા અને અમે એકલા લેડી જતા ત્યારે તોડી પાડી એમને. અને આ કામ ચૈતન્ય જોશીએ જ કર્યું છે, હું ખાતરીપૂર્વક જ કહું છું. એ ડૉક્ટર છે, આવડા મોટા ડૉક્ટર થઈને આવું ન્યુસન્સ ચલાવે છે, એવું ચાલતું ને. એમને ગેરકાયદેસર એક તો દરવાજો પાડ્યો છે. અમે 30 વર્ષથી એ દરવાજો ચલાવી લીધો, પણ હવે આજ પછી હવે દરવાજો અમે બંધ કરાવવા માગીએ છીએ. એ દરવાજો અમારે નથી જોઈતો, કારણ કે મોટી મોટી એમ્બ્યુલન્સ આવે, રિક્ષાઓ આવે, અમારું પાર્કિંગ જતું રહે છે. ત્યાંથી અમારા નાના છોકરાઓ આવવા જવાનો રસ્તો ખરાબ થઈ ગયો છે. પોલીસે તમને બિલકુલ અમે લેડીઝ બોલતા હતા તો પોલીસ અમને કાઢી મૂક્યા. અમને એવું કહેવામાં આવ્યું કે તમે લેડીઝ બધા સાઈડમાં જતા રહો, કારણ કે એમને કારસ્તાન કરવા હોય એટલા માટે. એમને લાગવગ લાયા અને પૈસાના જોડે. અમારી જોડે એટલા બધા પૈસા નથી કે અમે પૈસા આપીને કામ કરાવી લઈએ.